ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં નીરુભાઈ વૈષ્ણવ ઉપસરપંચ તરીકે જાહેર થયા. ગોંડલના સુલતાનપુર ખાતે તારીખ 15/7/2025ના રોજ સુલતાનપુર ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટેની પ્રથમ બેઠક અંગે આ તાલુકા પંચાયત કચેરી ગોંડલના આદેશ નંબર 50/702/2025 તારીખ 3/7/2025ના અન્વયે પ્રથમ બેઠક મળેલ, જેમાં ઉપસરપંચના હોદ્દા માટે એક જ ઉમેદવારી પત્ર નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ તરફથી રજૂ થયેલ, જેથી નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવને સુલતાનપુર ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ તરીકે જાહેર કરેલ. આ બેઠકમાં અધ્યાસી અધિકારી તરીકે કેપી પાંજાણી, સરપંચ રમાબેન કાકુભાઈ વાછાણી, સરપંચ પતિ કાકુભાઈ વાછાણી, ચૂંટાયેલા તમામ સભ્યો, તલાટી કમ મંત્રી, ગામના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. તમામ સભ્યો દ્વારા ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવને મોં મીઠું કરાવી શુભકામનાની શુભેચ્છા આપી હતી. સુલતાનપુર ગ્રામ્ય પંચાયતમાં સરપંચ તરીકે રમાબેન કાકુભાઈ વાછાણી બિનહરીફ સરપંચ તરીકે જાહેર થયેલ હતા. એકમાત્ર વોર્ડ નંબર 7ની સભ્યની ચૂંટણી યોજાઈ હતી. રિપોર્ટર આજ રોજ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ચૂંટણી હોવાથી મને બધાએ બિનહરીફ જાહેર કર્યો છે, તો બધાનો હું ખૂબ આભાર માનું છું અને નિષ્ઠાથી અમારી ફરજ બજાવીશું. આ બિનહરીફ થયું છે ગામ મતદારોનો, ગામ લોકોનો, બધા સદસ્યોનો ખૂબ આભાર.